શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય, શ્રી નવનીત લાલ કી जय, अपने माथे विराजता सेव्य स्वर्ग की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। टाइम जता वार नथी लागती, हजी हमणा ईंडोळानी शरूआत थई थी, आज 8મ थई गई, हवे अठवाडियुं रह्युं। झूलन के दिन आए हो राधा प्यारे, झूलन के दिन, झूलन के दिन आए हो राधा प्यारी, झूलन के दिन आए, प्यारू झूके फूल के हिंडोरना, प्यारी चूके फूल के हिंडोरना, श्याम सुंदर झूलावे प्यारे जो, झूलन के दिन आए, झूलन के दिन आए हो राधा प्यारी, झूलन के दिन आए, हीरा मोती माणिक परवड़, हीरा मोती माणिक परवड़, जोटा देत झूलावे हो राधे प्यारी, झूलन के दिन आए, झूलन के दिन आए हो राधा प्यारे, झूलन के दिन आए, नंद यशोदा जोटा देत है, नंद यशोदा जोटा देत है, गाय हुंकार भरावे हो राधे प्यारे, झूलन के दिन आए, झूलन के दिन आए हो राधे प्यारे, झूलन के दिन आए, वल्लभना स्वामी प्रभु रसिक शिरोमणि, वल्लभना स्वामी प्रभु रसिक शिरोमणि, वल्लभ संग झूलावे हो राधे प्यारे, झूलन के दिन आए, झूलन के दिन आए हो राधे प्यारी, हो राधे प्यारी, हो राधे प्यारी, झूलन के दिन आए। आ ધોળમાં શબ્દો થોડા કદાચ મારાથી આગા પાછા છે, પણ મારા રાજકોટમાં એક સવિતાબા હતા, એણે બનાવ્યું હતું, અને એટલું સરસ સાંજે એના ઘરે આંઠિયામની સેવા. એટલે પેલા જૂના પ્રાચીન લોકોને ત્યાં કુવાઈ હોય, અને આ ઝાડ હોય ને એની પેલી હોય, તો એ સવિતાબા ઘરમાં હિંડોળે ન ઝુલાવે, આ જે વૃક્ષ હોય ને વડવાય, હા જો એની અંદર હિંચકો બાંધે, અને ભાભી દીકરાનું વહુ હતા, એનાથી ભાવવાળા રોજ જે ઓલા સાડી હોય ને એમાં આપણે શું કહેવાય લેરિયા, ચૂંદડી, સાટીન, પછી પેલા છે ને આભલા ભરેલા, પેલા આવા પ્લાસ્ટિકના આભલા નહોતા, પેલા રિયલ કાચના આભલા હતા, તો એ ભાભી બહુ સરસ ભરતા. તો ઓલી ગાદી ને એ બધું બનાવે ને એમાં એ રીતનું બનાવે કે આ છે કાચના હિંડોળા, પછી ઓલા કમળ અંદર ડ્રો કરેલા હોય, પછી એની અંદર
ઓલા હિંડોળા ઉપર કેળા ને પેલી ખારેક ને એકવાર તો કારેલા અને ચોળી. એટલે આગલા દિવસે બા ગયા ને તો ભાભી કે ઇન્દુને કહેજો ને મારે કાલે 5 દિવસ થશે તો કારેલા ને ચોળી લઈ આવી દઈએ. એટલે માર્કેટમાં જાવ ને તો સારું પડે, અને અહીંયા લારીવાળા પૈસા કરતા આમ આટલું બધું સરસ તાજું ના હોય. અને સવારમાં તમે શાક માર્કેટમાં જાઓ, તમે જતા હતા ને આપણા બાપુજી જતા હતા, તો એ કહેજો ને લઈ આવે. મને આ બધી કઈ ખબર ન પડે, અને હું થોડીક દાંડ બી ખરી. એટલે બાઈ હાંજે આવીને કીધું કે બેબી કાલે વહેલી ઉઠીને ચા પાણી પીને આવી રીતે 2 કિલો 2.5 કિલો ખબર નહીં કારેલા ને 3-4 કિલો ચોળી. મને શું થયું, મેં કાંઈ મહેમાન આવવાના છે, કોણ આવવાનું છે? એ કે ના, ભાભીએ કહ્યું છે કે સવિતાબાને ત્યાં પેલી વડવાઈ ઉપર આના હિંડોળા કરવાના. તો એમને ત્યાં પેલી લોખંડની સીડી હતી. જો સીડી એના નિસરણીમાં પાછો ફેર. સીડી એટલે આપણે અહીંથી ઉપર જઈએ ને તો એક જ જગ્યાએ રહે, અને નિસરણી એટલે ફરે. આ તમે ફૂલ ઉતરવા ફેરવો ને ત્યારે એને નિસરણી કહેવાય. એનો ભાવ કહું પછી કે દરેક જગ્યાએ ફરે. એટલે મને કે સવારે તું વહેલી જઈને ત્યાં જાજે, તારે શનિવારે અમારે બપોરની સ્કૂલ હોય, અને બાકી સવારે 7 ને 10 થી 12:30. અને પહેલા તો કેવો તો હાલીને જતા. હવે સ્થિતિ એવી નહોતી કે ઓલું દફતર બેગ લઈ દે, થેલી લઈ જતા અને આવીને પાટી ને પેન ને. મેં તો હું નહીં જાઉં, એક દી શનિવારે સુવાનું હોય ત્યાં તું આ બધા હલાડ નથી જવાની, જા. ત્યાં બિચારા ભાભી આવ્યા. એ કે લા, હવે ત્યારે કેવું રીખો 4 આના 8 આનાનો કિલો મળે, એટલે 5, 7, 10 રૂપિયા. તો ભાભી 50 રૂપિયા લઈને કોણ 30. એ કે લા લેતી જાજે, અમને વળતી વખતે આ ન લઈ આવતી, નહીં તો બા પાછા એ કે બધું ધૂળ આવશે ને કરશે. એટલે મેં કીધું જો ભાભી હું આવીશ, દઈ જઈશ. એ તમે ઓલું સીડીએ મને ચડાવીને બંધાવવાનું. હવે ભાભી મારા કરતા ડબલ. તમે જોયા હતા ને, આટલું મોટું શરીર, મારે ડબલ. એટલે સીડી ઉપર ચડવાનું આવે નિસરણી ઉપર, એટલે બા હામું જુએ કે પડીશો પાવડું પાણી માગીશ નહીં. મેં હું હવાના પૂરમાં કલાક બગાડીશ નહીં. મારે બધું લેસન, પેલા હોમવર્ક નહોતા કહેતા, લેસન કરવાનું બાકી છે, કાંઈ નહોતું બાકી. હાવ ખોટાડી. પણ એ કલાક, અને બા છે ને ચીકણા બહુ. એ કે ના આમ દાળ આવે ને એવી રીતે કર, અને કારેલા છે ને એને બટા આમ કર. પછી એને છે ને સુધારીને એના ઓલા પિત્તા કરી, એ જાણે ગુલાબમાં એમ શોભા કર, એ ત્યારે આમ ગુલાબ કરે. આપણને એમ કે 10 મિનિટ ખાલી તું ઉપર ચડ, ભાભી તને આપે. જ્યારે મને બરાબર યાદ છે કે કારેલા ચોળીના હિંડોળા હોય ને એટલે મારે 2 કલાક, અને દર વખતે હું ના પાડું, નથી આવવાની, નહીં લે. એટલે મેં આ વખતે કીધું કે બા તમે કહી દેજો મારે લેસન બાકી છે. હવે બાને ખબર કે ત્યાં જશે એટલે આનું કઈ હાલવાનું નથી. એટલે હું દેવા ગઈ ને તો હું હોશિયાર, ડેલીમાં ન ગઈ. મેં તો ભાભી આ લઈ લ્યો. એટલે ભાભી કે ઇન્દુમાં હું તો આમ જઈ આવી છું, નાવા જાઉં છું, અંદર મૂક્યું. રો જો ભાવ નહોતો પડી ત્યારે, પરાણે આ લોકોએ આવી મને ટેલ આપી ને, તો અત્યારે આ બધું આનંદ આવે છે. એટલે બધું મૂકવા ગઈ. એટલે બાકી લે હારું થયું બટા. આમાં જો લીલા દોરા એ રેશમી છે, એટલે આ ચોળીમાં લીલા દોરા, અને આ કારેલા છે ને એમાં બટા પોપટી દોરા, અને વચ્ચે ગુલાબ મૂકે ને એની અંદર આ. હવે બા એટલે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને એમના ભાવ પાસે આજના કોઈ વૈષ્ણવ ન આવે. મને તેમ છે કે બારે ઠાકોરજી વાતો કરતા હશે, તમારું સામર્થ્ય ને તમે બાને ના પાડી શકો. એટલે મેં કીધું બા મારે લેસન. હા બટા લેસન તો કલાકમાં થઈ જશે, આવી ટેલ નિસરણી લઈ આવજા. અને બાની કલા કારીગીરી આપણને તો બધું કાંઈ બહુ ખબર જ ન પડે, પણ ચોળી નહીં વડા કાપવાના, કારેલાને ટૂંક કરીને કેવી રીતે બાંધવાના, એમાં કેવી રીતે ગુલાબ, એમાં કેવી રીતે ડિઝાઇન. રેખું હિંડોળા 2-2.5 કલાક. હવે સવારે ફક્ત ચા પીધી હતી, કારણ કે બાએ કીધું હતું પછી મોડું થઈ જાય તો ઓલું બધું વીણાઈ જાય. પણ બા જેવા દુનિયામાં બા કોઈ થાય નહીં. એટલે અડધો પોણો કલાક બધું મને બાએ સમજાવ્યું. પછી વૈષ્ણવ જે વૈષ્ણવના સુખનો વિચાર કરે ને, મને કે હાલ બતાવે તાર ભાભીને ગાઉન પહેરલે. કારણ કે એ એટલું બધું અપ્રચમાં માનતા હતા કે ચા નાસ્તો જો આ કપડાં પહેરીને, ત્યારે ફ્રોક પહેરતા હતા અમે, પહેરીએ પછી એ અમને અડવા ન દે.
એ મને કે ચા તાર ભાભીને ગાઉન પહેરલે, હાલ મારો દીકરો કલેવું સરાવી લીધું છે. રીખું બા જેવો પ્રેમ દુનિયામાં, હજી મને રડવું આવે, હજી હું એમને મિસ કરું છું. ઠાકોરજીને બાએ કલેવુંમાં ગરમ ગરમ ફાફડા જલેબી થઈ રહ્યો હતો. સરાવ્યા, ભાભીને કે એને ચા 2 કપ જોશે, અને મને ગાંઠિયા તળેલા મરચા જોઈએ. ઠાકોરજી ના ધરાવાય. સન્મુખ એ કે પેલા મરચા તળી દે અને ચા આપી દે. બા એના હાથે કલેવું સરાવીને મને પીરશું, ધરાઈને નાસ્તો કરી લે, પછી ચડ. અને પછી પેટ ભરાઈ. મને ગુસ્સો થોડો કઈ હતો કે મને સવારે આજની તારીખમાં નાસ્તો ન કરું તો મને ઓડકાર જ. બાએ મસ્ત નાસ્તો કરાવ્યો, ગાંઠિયા જલેબી ને મરચા. 10:30 સુધી મેં, એ મને યાદ છે, કારેલા અને ચોળીના હિંડોળા હોય એટલે મને ખબર હોય બા, પણ એ બધું વૈષ્ણવોએ શીખવાડ્યું. તો આજે ભાવ આવ્યો. ભલે અત્યારે હાથની તકલીફને લીધે આપણે કરી નથી શકતા, પણ માનસીના તો કોકવારી હિંડોળો યાદ આવી જાય. અને પેલા કેવા હતા, ડેલી બંધ મકાન હતા. આ આપણું ઘર છે એવા 5-6 ગણા એમનું ઘર, અને બહાર એવું મોટું ફળિયું ને ઓલી વડવાઈ ને કૂવો ને તમે જુઓ તો ગાય ને, એટલે રિયલ જે આપણે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચું એવું. અને જે હિંડોળો બાંધ્યો પછી સાંજે મને કહે કે બેટા ચણિયા ચોળું પહેરીને આવજે, આજે તે આ ટેલ કરીને તો ઝુલાવજે. મેં કીધું સારું. ઘરે જઈને બાટનું હેવી બગડે, હું જવાની નથી ને નથી ઝુલાવવાની, આખો દી જ્યાં હોય ત્યાં તું મને બધા આવી રીતે ઘોડી મૂકસ ને, મારે ભણવાનું હોય ને, હું એટલી મને સાયકલ આવડે એટલે બધા. ભાઈ એક શબ્દ ન બોલ્યા. સાંજે પછી શનિવાર હોય ને એટલે અડધો ટાઈમ સ્કૂલેથી આવીને ચા પાણી નાસ્તો કરીને ત્યાં બધી બેનપણીએ કીધું હાલો જસાણી આપણે રેસકોર્સ જઈએ. મારી હાઈટ ઓછી એટલે લટકવા લઈ જાય કે બેબી તારી હાઈટ વધે. કેટલાય લટકા તોય કાંઈ ન વધી. ત્યાં જાતી હતી, ત્યાં ભાભી આવ્યા. એ કે બાર મળીને જા. મારી 5-6 બેનપણી, હવે 3 સાયકલ, એમાં અમને 3ને જ આવડે, ઓલી 3 તો પાછળ જ બેસવા વાળી. હું સમજી ગઈ કે આજે જવાશે નહીં. એટલે પછી મેં કીધું હું અડધો કલાક ના આવી કે બાએ કીધું ઈંડોળ લઈને જ આવજે. એટલે ગયા, જે હિંડોળા બાંધ્યા હતા અને બાએ હિંડોળા માટે સામગ્રી કરી હતી. ઓહો, ઓલી ચોબાપુરી આવે ને પાલીની 2 ને જોઈ તો લે. અને ચોબાઓ જે શાક બનાવે ને રસાવાળા બધાનું, બા જેવી રસોઈ આજની તારીખમાં કોઈ ના બનાવે. એટલે મને કહે કે જો ઠાકોરજીને પધરાવ્યા છે અને તારી જ રાહ જોતી હતી કે સવારે ત્યાં આટલી બધી ટેલ કરી તો ઠાકોરજી કે જેના ટેલ કરી છે એને તો જો બા કોઈને અડવા ન દે, દર્શન તો ન કરવા દે, અડવાની તો વાત જ જુદી. અને વલ્લભ એવી કૃપા કરી કે હિંડોળે ઝુલાવીએ. ત્યારે આ જે મેં હમણાં ધોળ ગાયું ને એમાં ઘણા શબ્દોનું, પણ બા જે એ ગાય અને પછી જેવું ઠાકોરજીને ઝૂલેથી ને મને કે બેટા ઉતાર લે, ઉતારીને પછી હિંડોળાને બાએ ન્યોછાવર કરે. એ કે મોટી હવેલી કે ક્યાંય જાય ને તો આ દઈ દેજે મુખિયાજીને કે કીર્તનિયાને કે. ત્યારે મને સમજણ ન પડે કે હા, કે બેટા તો ઠાકોરજી બિરાજા હોય તો હિંડોળાની નજર પડે. ભગવદીનો ભાવ જુઓ તમે. અને પછી ગરમ ગરમ ચોબાપુરી અને શાક, પાપડ તળેલા, મરચા ને સુખડીને. પછી ઘરે આવી એટલે બાને કીધું મારી રસોઈ કે કેમ? મેં તો બાએ મને પ્રસાદ લઈને મોકલી. મને કે હવે જ્યાં જવું હોય તો. સાયકલ લઈને મારતે ઘોડે ગઈ રેસકોર્સ. ઓલા બધા લટકતા હતા, પણ મારી બાએ મને શીખવાડ્યું હતું કે જે ટેલ મળે, જે દર્શન કરીએ એ પ્રગટ કરે રસ જાય. આ વાત કોઈને, અને જે બધાની યારે રમતી હતી એ બધા હતા વૈષ્ણવ, પણ આ બા જેવા નહીં. એટલે મારે કહેવાનો આશય એ છે કે ગળથુથીમાં પાયું છે બધું, એટલે આ ભાવના. અરે તમને આજની જ વાત કરું, આજની. કોઈ છોકરીનો ફોન આવ્યો, નામ ન દેવાય નહીં તો બધા ઓળખી જાય. ગૌશાળામાં આખો મહિનો આવીને એને ટેલ કર્યું. તમે જાય પણ કે એટલે વાત કર. અને પવિત્ર એને કેવું બનાવ્યું, પછી મને મોકલે ઈલાંટી આમાં કાંઈ વાંધો નહીં, બરાબર છે ને, ઠાકોરજીને સુહાય એવું છે ને, ઠાકોરજીને વાગે એવું નથી ને. કેવો ભાવ!
એટલે મેં વળી એને ફોન કર્યો. મેં તો બેટા પહેલી વાર બનાવ્યું. મને કે વરસના થયા ને ઠાકોરજી ત્યાં સખડી આરોગવા માંડ્યા. અને જો આ પવિત્ર તો રાજી થઈ ગઈ. પછી જે કેવું તે મારે આ છે હવે. એ કે રવિવાર રોજ ચાલવા જાઓ સવારે. એટલે અડધો પોણો કલાક અમારી સોસાયટી છે મોટી છે કે બગીચો છે એટલે એને 7-8 આટા મારો. તો આવીને ઇલાંટી તો ઝરમર વરસાદ વરસતો હતો. હવે મનમાં થયું કે આ મંદિરમાં બધા સાવન ભાદોના દર્શન કર, ઓલા બધું સજાવટ કરે ને પછી ઓલા મોર બોલાવડાવે ને, તો નીચેથી ને આસોપાલવની ડાળીઓ ને ગુલાબ ને બધું લઈ ગઈ. ઉપર ગઈ તો મારી ગેલેરી એવી રીતની છે કે બીજા કોઈને ત્યાંથી દેખાય નહીં. અને મેં ઓલું પ્લાસ્ટિક નંખાયું છે એટલે ગેલેરી પલળે ને. તો ત્યાં હિંચકો બાંધ્યો હતો, એના ઉપર રેશમી બધું કવર કરી લીધું કે ઠાકોરજીને પછી બધી નાઈને તો ગઈ હતી, બધી ના એમ કે તૈયારી કરી. હવે ઝરમર વરસાદ આવે પછી ચાદરોથી આખું કવર કરી લીધું. ખાલી બહુચાર આવે ઓલું સાવન ભાદોનું તો અંધારું થઈ ગયું. અને પછી ઓલી સિરીઝ લગાડી દીધી. અત્યારની એવી છે ને એ કે તો જબુક જબુક થાય, જાણે વીજળી જબુક ને તમે નહીં બધું એ કે વર્ણન કરતા. હવે એ કે મોરના ટવકા ને એ બધું તો ઓલાની અંદર કરતા કરતા એ મળી ગયું, એ મૂક્યું. ઇલાંટી 1 કલાક ઠાકોરજી સાથે જે ઝુલાવાનો, જે દર્શનનો, જે જોટા દેવાનો, રિયલ વ્રજમાં પહોંચી ગઈ. પેલા તમારી વાતો કરતા ને ત્યારે મને એવું થતું હતું આવું થોડું હોય, પણ આ રવિવારે મેં મહેસૂસ કર્યું કે તમે મનોરથ કરો એટલે પ્રભુ પૂરા કરે ને કરે છે. અને પાછી અટકીમાં સામગ્રી કરે. હવે છે કેવડી ખબર છે? 45-47 વર્ષ. એના વર 5 વર્ષ પહેલા લીલામ પહોંચી ગયા. એકલી રહે છે. દીકરો કેનેડા, દીકરી પરણી ગઈ છે. એ કે બધાય મને એવું પૂછે એકલી રહેશ? એ કે ના, આવી ગયો એ કે દીકરો. એ કે આ દીકરો આવ્યો ત્યારની હું એકલી લાગતી જ નથી. પછી હું હસતી હતી. મેં તો હારી તું ભજીયા સરસ બનાવસ, આ ચોમાસું તો ગયું, હવે ક્યારે આવવાનું? મને કે આજે. મેં કીધું બેટા હું પણ એટલા, અમે એકવાર ગયા હતા આપણે, ખબર છે, એના જેવા ભજીયા કોઈ ના બને, એટલા મસ્ત. એ કે પ્રભુને બધા લાડ કરાવો છો, સાવન ભાદો ભજીયા ન હોય ઠાકોરજી કજિયા કરે ને મારી યાર. એ લાડે મારે કહેવાના આશય છે મારા વાલા. પુષ્ટિ માર્ગમાં ભાવ, ભાવ અને ભાવ, પ્રેમ અને પ્રેમ. મને ઘણાય પૂછે એ કે તમારી પાસે દાખલા? મેં દાખલા નથી, હકીકત. આજે આ ફોનમાં તમે મારી બાજુ બેઠા હતા, આ બધી વાત થઈ. આ બધા મને નાનપણમાં, હવે અમે તો જો અમારી બાજુ બંગલો, અમે જ્યાં રહેતા ત્યાં મહારાજ નિવાસ એટલે પોરબંદર વાળા નિત્યલીલા દ્વારકેશ બાવાના બંગલામાં રહેતા. એમના 2 લાલા, માધવરાયજી ને રસિકરાયજી. માધવરાયજી ના કનુ બાવાને, એમના અક્ષય બાવાને, અભિષેક બાવાને. તો ત્યાંય બાળકો મહિનામાં 1-2 વાર તો ક્યાંય પધરામણી હોય તો મુકામ તો આયા જ હોય. મોરબા ને પનુબા હવે એ પિયરમાં જ રહેતા એટલે વારંવાર એ આવે. હવે ગુરુદેવનો બંગલો એટલે બધાનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે કળશ ભરવાનો હોય ને, રાસ ગરબા હોય ને, મહાપ્રસાદે લેવાનો હોય ને, મનોરથ હોય ને, ઉત્સવ હોય. એટલે નાનપણથી આ બધું જોયું. ભાવ વિના ના કરતા હતા, મન વિનાનું મળવું અને ભીતારે ભણવું. મને મારી ભણવું ને મારી અધર એક્ટિવિટીઝમાં એટલો રસ હતો, પણ વલ્લભ કે આ બધા રસ છે ને એ કડવા કારેલાના મૂળ રસ આ છે. તો ત્યારે બધાએ મને પરાણે કરાવડાવ્યું, અત્યારે ફલિત થયું. એક નાની વાત, આ બધા એ 84-252 પણ આજે જ મેં સાંભળી એટલે મને એનું અનુસંધાન આવ્યું. કદાચ આ વાત બધાને કે પુષ્ટિ માર્ગમાં બધાને લાગે આહા વૈભવ, ખાવું પીવું એ તમારે ચકાચક. અમે તો રાજના ખાસા ખવાસ, રાબડી થકી ન રીજી. આ મારી બા ગાતી ને ત્યારે હું પૂછતી કે ચકાચક એટલે શું?
એ કે વ્રજમાં બેબી આ ચોબાનું આપણા ગોર હોય ને ચકાચક હો જાય લાડવા, અને એ તો અંદર એટલા સૂકા મેવા ને ઘી ને તમારે ત્રેવડ ને તમે આખો એ લોકો જ પચાવી શકે કે. અને આ બિચારા ગરીબો હોય ને એ ઓલી રાબડી રાબ, એટલે કે આપણે બધા પુષ્ટિ માર્ગ વાળા કેવા ચકાચક. તો બધાને આપણા ઉપર એવું થાય કે આ લોકોને રાખો દે ફાફડા ને જલેબી ને ઢાળો ને જાળી વાળો ને આંકડવાનું ને રસવાળી સામગ્રીનું. હવે ગુસાઈજી કાશી પધાર્યા હતા. જો નામમાં ભૂલ હોય ની મારી છે, પણ ગુસાઈજીની વાત છે મને ખબર. હવે કાશી કે બીજે ક્યાંય તો ત્યાં કાશી સંધ્યા વદન કરવા વિજય થતા હતા. તો ત્યાં એક સાધુ મહારાજ હતા. એ કે હારાવા પુષ્ટિ માર્ગી વાળા મહારાજ એમ કેવા જલસા, આમના ઉપર હીરા ને મોતી ને માણેક ને, આપણે તો શ્રીજી બાબા એટલા માળાથી રીવા શ્રીંગાર કરે, એક અંગ ખાલી ન હોય. પુષ્ટિ માર્ગમાં ભાવે છે કે આટલા બધા શ્રીંગાર હોય, ઠાકોરજીનું શ્રી અંગ ઢકાઈ જાય એટલે કોઈની નજર ન પડે. આની ભાવના મેં કીધેલી છે 2-3 મહિના પહેલા, એટલે અત્યારે નથી કહેતી. અને ગુસાઈજી ભેગો રસાલો એટલો, હાથી ને ઘોડા ને પાલખી ને રથ ને તમે જુઓ તો એટલી સામગ્રી ને, પોતે એટલા કાનમાં કુંડળ ને ગળામાં માળાજી ને હાથમાં કંકણ ને તિલક ને ભાલ એવું સોહે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચંદ્રાવલીજી સ્વરૂપ ને આમ પેલો ઉપરનો તો આ બાંધણી નો ને તમે આમ એમનું સ્વરૂપ જુઓ ને તન્મય થઈ જાય. તો ઓલા જે સાધુ મહારાજ હતા એ ગંગા કિનારે સ્નાન કરીને બહાર આવ્યા, અને ગુસાઈજી ત્યાં આવ્યા ગંગા કિનારે ને હસ્તમાં પેલું લઈને કઈ આરતી બારતી. ઓલા સાધુ મહારાજ બીજાને કહેતા, એ કે મહારાજ થાવ પુષ્ટિ માર્ગ ના થાવ, ખાઓ પીવો જલસા કરો. અને આ જો હીરા આ તો રાજા રજવાડા લાંબા થઈને બધું સમર્પણ કરી દે કે. ગુસાઈજી મનમાં હૈસા. હવે સાધુ મહારાજ પાસે લંગોટ અને એક ઓલું શું કહેવાય કમંડ. ગુસાઈજીએ કહ્યું તમારી વાત તો સાચી, મહારાજ થાવ તો પુષ્ટિ માર્ગ ના થાવ. એક કામ કરો મહારાજ, એ કે આ તમારા ઉપર તો જો આમ થોપીને બધું ધારણ કર્યું છે કે આની કિંમત કેટલી. ગુસાઈજી કે આ બધું તમે કયો તો દાન કરી દો. ઓલા સાધુ મહારાજને મસ્કરી લાગી. હા, એ જમાનામાં લાખો રૂપિયા કોઈ કરતું હશે. એ કે જાઓ, ઓલા સાધુ મહારાજ કે કરો તો ખરા, હું જો એક વીટી તો આપો. ઈ કે ગુસાઈજી બધાને બોલાવ્યા બ્રાહ્મણોને, ખાલી ધોતી ને ઉપરનો ધારણ રાખ્યો, ગળાના બધી જાતના માળા, હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને રજત ને કાનના કુંડળ ને હાથના કંકુ બધું જ કે બધો રસાલો, રથ ને પાલખી ને હાથી ને ઘોડા. ગુસાઈજી ફક્ત ને ફક્ત એક ધોતી અને ઉપર કે મહારાજ મેં બધું દાન કરી દીધું, હવે આ તમારે કમંડળ લાવો. એ કે શું કમંડળ, આ એક તો છે, આમાં જ માગવાનું, આમાં જ ખાવાનું, એ ધોઈને એમાં જ પાણી પીવાનું, એ ધોઈને એનેથી સ્નાન. એ કઈ કમંડળ બમંડળ ના દેવાય. ગુસાઈજી કે અમે આ બધું ધારણ કરીએ છીએ ને એ સામનેજીના ભાવથી, પણ અમારી આસક્તિ એમાં નથી. આજે આટલું બધું દેતા તમે મારા મોઢા પર ભાવ ક્યાંય ફર્યો? મને એમ થયું કે આટલું બધું દઈ દેવાય. કમંડળ થોડું દઈ દઉં. ગુસાઈજી કે તમારી આસક્તિ કમંડળમાંથી નથી છૂટતી. ત્યારે બીજા 10 જણા જે દાન, એ ક્યાં હજારો લાખો રૂપિયાનું પૂછ્યું નહીં અમે કોણ છીએ ને શું છીએ. એક ધોતીને ઉપરણામાં આવી ગયા.
સ્થિત પ્રજ્ઞ, અચ્યુત. પ્રભુને ગમે છે તો પહેરું જ, એની ઈચ્છા છે કે દઈ દો. અમારી આસક્તિ આ કરોડો રૂપિયામાં નથી, અમારી આસક્તિ અમારા પ્રભુમાં છે, અને તમારી આસક્તિ આ કમંડળમાં છે. પુષ્ટિ માર્ગ આનંદનો છે, પણ દેખાય છે એવો નહીં. હમણાં 2 મહિના પહેલા જ મેં દાખલો આપ્યો હતો કે ઓલા વૈષ્ણવ આવીને વલ્લભને કે તમારો માર્ગ બહુ હોય કે પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટ થવાનો, ઈલાબેનની જેમ. વલ્લભ કે આને જવાબ શબ્દોથી નથી આપ. ત્યારે મેં લંબાણથી કીધું એટલે અત્યારે નહીં કહું, ખાલી 2 જ વાક્ય. અંદર કે ભાઈને આપો, ઢાળો આપો પ્રસાદનો. હવે પેલા તો લોકોમાં પચાવવાની શક્તિ હતી. આટલા મોટા મોટા ચોસલા અમે જોયા છે અન્નકૂટમાં. પેલા 56 ભોગે આટલા નહોતા થતા, ભાગ્યે જ ક્યાંય હોય. અને 56 ભોગ હોય તો આમ ઉત્સવ હોય ને એમ બધા ગાડા કરીને ને ભેગા થઈને જાતા, અને રસ્તામાં તમે જુઓ તો ગીત ગાઈને જે મનોરથ કરે ને રસ્તામાં ઉભા રહીએ ને રાસ ગરબા, આ બધું અમે કરેલું જોયેલું છે. તો અરે આ તો જો કે આને ઢાળો પ્રસાદ ન આપો તો કહું છું પેલા તો આટલા મોટા અને આટલા આમ આપણે દર્શન કરીએ ને તો આપણે એમ થામ એક દીધો મહારાજ કેવું પડે હોય એ કે બીજો આપો. 3-4 દબાવ્યા. પેલા માણસો ખાતા હતા એટલું અમે જોયા છે. લાડવા તો દબી દબીને ખાય. હવે કે ઓલો જવાબ નો આપ્યો કે તમારે પુષ્ટિમાં, એ કાલે વાત. ઘરે ગયા, બીજે દી આવીને કે મહારાજ પુષ્ટિ માર્ગ કે ઢાળો ખાવો બહુ સારો પણ પચાવો અઘરો, આખી રાત કે શેરણ્યો. વલ્લભ કે પુષ્ટિ માર્ગ દેખાય છે બધું બરાબર, પણ પચાવે કોક વિરલો જ, પદ્મનામદાસ જેવા લાગે બધા નામ. આહા હા, અહીંયા તો વૈભવ ને અહીંયા પૈસો ને આ બધું, પણ પુષ્ટિ માર્ગ ને પચાવો અઘરો છે. અને ગુસાઈજી જેવા ચાલવા માંડ્યા અને રાજાને ખબર પડી ગુસાઈજી બધું દાન કર્યું, એનાથી અનેક ગણું રાજા લઈ આવ્યા. મહારાજ તમારા ત્યાગને ધન્યવાદ છે. વિઠ્ઠલનાથજી થયા નથી અને થવાના નથી. એમની આસક્તિ ક્યાંથી? નો લઈ આવો તોય ધોતીને ઉપાડવો તો છે જ. આને કહેવાય આજે આ બધા વૈભવ કેટલો બધો તમારે ત્યાં. પુષ્ટિ માર્ગમાં એક રૂમમાં ભાડે રહેતા હોય ને એને ત્યાં ઠાકોરજી આરામથી બિરાજે છે, આનંદથી. અને અબજો રૂપિયા હોય ને એના ઘરે આનંદથી. આજે એક જણે વિડીયો મોકલો છે, અબજોપતિ માણસને ત્યાં હિંડોળા, ચારે બાજુ હીરા મોતી માણેક ને તમે જુઓ તો આ બાજુ વલ્લભ ને આ બાજુ યમુનાજી ને ગોપીઓ નાન તેન. ઠાકોરજીને પહેરાવ્યું તો ઓલું મર્યાદા માર્ગનું, પુષ્ટિ માર્ગ નહોતો ત્યાં. પુષ્ટિ માર્ગ ન હોય ને ત્યાં આડંબર હોય. એ બધાને વિડિયા કરીને મોકલે ના આપે. આપણે તો 2 પાપડની વચ્ચે ને કીકીને સાચવીએ ને એમ ઠાકોરજીને સાચવવાના. આપણા ઠાકોરજી આપણા દર્શન માટે છે, દુનિયાના પ્રદર્શન માટે નથી. હજુ ઓલી છોકરીએ જ કહ્યું કે બધે આપણે સાવન ભાદો દર્શન કરવા જઈએ, કેટલી ધક્કા મૂકીને કેટલી લાઈન, આમ 2 મિનિટ કર્યું ના કર્યું, ચલો ચલો ચલો. મારા ઠાકોરજી 1 કલાક ઇલાંટે અને જે કીર્તન ગાયા, બહુછાર ને મેઘ ને વીજળી ને ચમકારા ને, અને હું ત્યાં જ્યાં રહું છું ત્યાં મોરે છે ને. અને તમને જયારે આવો ભાવ થાય ને ત્યારે પ્રભુ બધી વ્યવસ્થા કરી દે છે. એ નાની છે એનો ભાવ એવો કોમળ છે. આપણે પુષ્ટ કરાવ્યા 32 વર્ષ પહેલા, ત્યારે તમે પ્રેસે આકાશ ભણે સવારે 8 થી 1:30 વાગ્યા સુધી એકલી હું, અને એકલામાં હું ને પ્રભુએ જે આનંદ કર્યો છે. હવે સમૂહમાં કારણ જો
આજે કોઈની દેખાદેખી ન કરાય. આણે આમ કર્યું તું, હવે આપણને ખબર છે આને બિચારી નાના છોકરા વસ્તારી આપણે, હવે એવી હું અપેક્ષા રાખું કે તું આવું બધું, ના, એવું ના ચાલે. આપણે કીર્તન ગાઈને રાજી થાય, આપણે પુશ કરાવ્યા ત્યારે આપણે 25 વર્ષ મારા વાલાએ આપણા પર બહુ કૃપા કરે છે. હવે હું કીર્તન ગાઉં ને તેને કહું એને કે આજે ક્યાં છે, તો તમે આપણે ગેરે વંજાઈએ ને તો આ બાજુ માનગઢ, આ બાજુ દાનગઢ, આ બાજુ મોરકોટી, અને સીધા જઈએ ને તો દો વપુ એક પ્રાણનું મંદિર, એની સામે મોટો હિંડોળો જોયો છે તમે, કર્વ વાળો. એ હિંડોળામાં મારા પ્રભુને કહું આવો પધારો મારા વાલા વ્રજમાં. હું માર લાલો હું ઝુલાવું ને, શ્યામ ઝૂલે ડોળે ઝુલાવ્યા કરો, શ્યામ ઝૂલે હિંડોળે ઝૂલા, મારા શ્યામના શણગાર નિહાળ્યા કરો, મારા શ્યામના શણગાર નિહાળ્યા કરો, શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા. પુષ્ટિ માર્ગ. શબ્દો જ્યાં ઓછા પડે ને, ડિક્શનરીમાં જ્યાં શબ્દો પૂરા થાય ત્યાં પ્રભુના શોભાના શબ્દોની શરૂઆત થાય. શોભા સલુણા શ્યામને તો જોને સખી, શોભા સલુણા શ્યામને, શોભા સલુણા શ્યામને તો જોને સખી, શોભા સલુણા. દયારામભાઈ, દયારામભાઈની ગરબી, દયારામભાઈના ચંદ્રાવલા, દયારામભાઈના ધોળ. તમે આખો દિવસ એમનું વાંચો ને એમનું સાંભળો ને, તમારો ભાવ વધે વધે ને વધે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પુષ્ટિ માર્ગ તો માહે પેડા મહાસુખ માને, દેખનહારા દાદે. પરમદી એક બેન આવ્યા, મને કે આ 1.5 કલાક બોલો છો. મેં હું ક્યાં બોલું છું, તમે આ બધું શેમાંથી? મેં કીધું આ બધું જો હાલો અહીંયા આવો બતાવો. પછી આ રૂમમાં લમે તો સામે વલ્લભ છે ને, એના બેસું એટલે કહું મારવાલા ખાલી ચણો વાગે ગણો, બધું એમટી ખાલી છે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આ વલ્લભ ભરે છે ને એ બોલે છે, મારું સામર્થ્ય નથી કે હું કાંઈ બોલી શકું. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. વૃતિકા ભક્ષણ અને દ્રોણ ધરાનો પ્રસંગ. કાલે આપણે ઠાકોરજીએ માટી ખાધી એના કેટલા બધા કારણો, પણ બધામાં ના પડતા આપણે દ્વિજ સુધી આવ્યા હતા. દ્વિજ એટલે બ્રાહ્મણ. જન્મ લે ને પછી જનોય લે એટલે બીજો જન્મ થાય, એટલે એને દ્વિજ. આપણને વૈષ્ણવ ને દ્વિજ કહેવાય. આપણે બ્રહ્મ સંબંધ, તમે આ માર્ગમાં જો તમારા હાથ નહીં, કરોડો પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં, બરાબર. હવે મેરેજ કર્યા આપણે, તો તમે પેલા શું હતા, અને જેવું બ્રહ્મ સંબંધ લીધું તમને કોઈ પૂછે, આપણા છોકરાઓનું ઓલું શું કહેવાય, બર્થ સર્ટિફિકેટમાં આપણે બધે લખાયું છે વૈષ્ણવ વાણિયા. બ્રહ્મ સંબંધ લીધું એટલે દ્વિજ થઈ ગયા, બીજો જન્મ થયો તમારો. તમે ભલે જન્મે જૈન હતા પણ કર્મે તો પ્યોર વૈષ્ણવ થઈ ગયા. આજે તમને કોઈ દી ધર્મ યાદ નહીં. કેમ? કારણ કે આ ગુરુદેવે જ્યારે આપણે મેરેજ કર્યા ત્યારે મેં કીધું હાલો આપણે દર્શન, ત્યારે કહ્યું ઇન્દુ તારા દ્વારા અમનો ઉદ્ધાર, એટલે ત્યાંની આ લગ્ન કર્યા છે. આ જીવ આપણો હતો, કરોડો જન્મથી વિખૂટો પડેલો હતો. હવે પ્રભુથી એનો વિરહ સહન ન થયો તો તારી આ લગ્ન કર્યા, મને બ્રહ્મ સંબંધ આપ્યું છે, એમના જ ધોતી ને એમના જ બંડી ને, અને તમારે વૈષ્ણવ બન્યા. તો
આ દ્વિજ થયા. ઓલું પંખી હોય એ ઈંડું મૂકે, એમાંથી બચ્ચું આવે તો એ દ્વિજ થયું. આ દાંત એ દૂધિયા જાય ને મૂળ આવે એટલે એ દ્વિજ. મહાપુરુષોની વાણીમાં હંમેશા વિશ્વાસ રાખો. અધમ પુરુષની વાણીમાં કોઈને વિશ્વાસ બેસતો નહીં. જો અમુક લોકો આપણને કહે તો આપણે ઘરમાં આવીને તરત કહી એની વાતમાં ક્યાં આવી ગયા. આપણા બધાનો અનુભવ છે. બહાર બેઠા હોય ને કોઈ આવીને કાંઈ તરત આપણે અંદર આવીને બોલીએ રીખો આમની વાતમાં. અને કોઈ વૈષ્ણવ એવા હોય કે આમ એટલે તરત કહીએ ભાઈ જો ધર્મની કાંટામાં જરાય અવિશ્વાસ નહીં કરવાનો. અમે નાના હતા ને તો કાકા ને ફુવા ને મોટા પપ્પા ને વાતો કરે કે આ તો ધર્મનો કાંટો. તો એ મારા કાકાને મેં પૂછ્યું, કાકા ધર્મનો કાંટો આખો બધા વાતો હું કરો છો? એ કે બેટા સોની બજારમાં જઈએ ને તો હવે જૂનું સોનું દેવું છે તો સોનીઓ કોક 1 ગ્રામ વધુ કે ઓછું, ત્યારે તોલા હતા, રતી હતું, રતીભાર. આ ધર્મનો કાંટો હોય ને એ ચિઠ્ઠી બનાવી દે કે આ બંગડીનું વજન આટલો છે, 4 તોલા ને 2 ગ્રામ. પછી 500 દુકાન હોય, એમાં જેમાં આપણે વેચવું હોય ને ત્યાં આપણે એને બતાવીએ કે જુઓ આ ધર્મ, એટલે તરત કે ઓહો ધર્મના કાંટાની ચિઠ્ઠી છે ને, હવે અમારે જોખવાની જરૂર નથી. આ પ્રમાણ. તો ઘણા વૈષ્ણવ છે ને ધર્મનો કાંટો હોય એ કે જ પ્રમાણ. અત્યારે 2-3 અહીંયા હતા, આપણે લીલામ પહોંચી ગયા અને એક હતા વંચક, હતા નહીં છે, ઓળખી ગયા ને, સમજી ગયા ને. એ એવા વંચક હવે નથી કેવું, કારણ કે બધાને ખબર છે એટલે એની વાત કરો એટલે બધા સમજી જાય કે આને જ કહે છે. કિમ સ્વપ્ન એ તદુત દેવ માયા કિમ વા મદિયો બત બુદ્ધિમોહ અથો અમુષ્યેવ મમા ભક્તસ્ય કસ નૌત્પતિક આત્મયોગ. ભગવાનના મુખનું દર્શન કરતા જ જાણે યશોદાજીને ચક્કર આવી ગયા. મુખમાં માટી તો દેખાય નહીં, પરંતુ કરોડો બ્રહ્માંડના દર્શન થયા. એટલે જ બ્રહ્માંડ ઘાટ છે ને, બ્રહ્માંડ ઘાટ, બ્રહ્માંડ બિહારી કેવા યમુનાજી ભરપૂર હોય. આમ ત્યાં બેસવાનું કેવો આનંદ આવે. લહેર એક ઝૂલો ડાર્યો મેં તો યમુના કિનારે, એક ઝૂલો ડાર્યો મેં તો યમુના કિનારે, ઠંડી ઠંડી લહેરિયા રે શ્રાવણિયા મેરા ઝૂલના, ઠંડી ઠંડી લહેરિયા રે શ્રાવણિયા મેરા ઝૂલના, નૈની નૈની બૂંદિયા રે શ્રાવણિયા મેરા ઝૂલના. સત્યલોક સુધીના 7 લોકના દર્શન થયા. યશોદામાં એમાં વ્રજમંડળ પણ જોયું, પોતાનું સ્વરૂપ પણ જોયું. મુખારવિંદ ખુલ્લું કરી ભગવાન બતાવે છે, માડી જ્યારે હું કાળ પુરુષ બનું છું ત્યારે તમામ બ્રહ્માંડનો કોળિયો કરી આવું છું. જ્યારે હું પાલક પુરુષ બનું છું ત્યારે તમામ બ્રહ્માંડને મારી અંદર સ્થિર કરી દઉં છું. મારા જેવું ભક્ષણ કરનારો તને કોઈ નહીં મળે. કોઈ દાળ ભાત રોટલી શાક ખાય, પરંતુ હું તો દુનિયાના બધા જડ ચેતનનું ભક્ષણ કરી જાઉં છું. તમારે મારું આ કાળ સ્વરૂપ જોવું હોય તો જોઈ લ્યો. આવું જ કાળ રૂપ ભગવાન દ્વારકાધીશે અર્જુનને બતાવ્યું હતું. તેમણે કહ્યું, અર્જુન તો મારું આ વિરાટ સ્વરૂપ જોઈ લે. આપણે કુરુક્ષેત્ર ગયા હતા ને, બેઠક જે ભલે નાના જ પણ કેવા રળિયામણા. આજે પણ કુરુક્ષેત્રમાં ત્યાં લાલ પેલું જળ ને આપણે ગયા હતા, અને એ જે કુરુક્ષેત્ર આખું બતાવે છે, બધા એકવાર જવા જેવું ને જોવા જેવું છે.
આ બધું જુઓ 50 વર્ષ થાય ને ત્યાં કરી લીધું. અત્યારે હવે થાકીને હમણાં ગયા કલકત્તા, તમે શું બોલ્યા? હવે ક્યારેય મારે નથી જવું. હવે વ્રજ સિવાય ક્યાંય જવાનું નામ નહીં લેતી. ઉંમર કોઈ નહીં છોડતી નથી. બધા એમ કે તમે આટલી ઉંમરે, પણ બાપા અમે એવા થાકી જાય છીએ. પણ કેવું કોને? કાનાને. કાનાના કાન સિવાય કોઈને કાંઈ કહેવાય નહીં. બધાના કાન કાચા, મારા કાનાના પાકા. અર્જુન, તું મારું વિરાટ સ્વરૂપ જોઈ લે. આ બધાને હું ક્યારનોય ખાઈ ગયો. તારે તો માત્ર એમના મળદા જ ગણવાના. આપણા જીવનમાં, મારા તમારા દુનિયામાં બધાના, વૈષ્ણવ બધાના ઘણા આવા તબક્કા આવતા હોય છે. ત્યારે આપણે એ સંજોગને જીતી જાય ને તો આપણે મનમાં અહંકાર આવી જાય છે. મેં આ કર્યું. આપણું સામર્થ્ય નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, બધું પ્રભુ કરે છે. પેલા વૈષ્ણવ આવ્યા હતા, એ કે જૂનું મકાન વેચ્યું ઈલાબેન, એના 1 કરોડ આવ્યા. કોણ જાણ 50 લાખ, એમાઉન્ટ યાદ નથી. હવે એમાં 25-30 વધુ નાખીને બંગલો લઈ લીધો ફ્લેટના બદલે. હવે અમારો લોખંડનો ધંધો, એમાં 5 કરોડ હલવાઈ ગયા. એવા હલવાયા કે બધાએ કીધું કે ગંગા નાયા, ગોમતી નાયા, અને 5 કરોડ એ નાયા. હવે 5 કરોડ જાય એટલે ધંધો બેસી જાય. હવે પછી ઓલા મકાન ને બધું દેવાના એ નહીં. હવે ઓલાને પજેશન જોઈતું હતું અને અહીંયા પૂરા દીધા નો, એટલે આ પજેશન દે નહીં. અમે જેનું લીધું એ ચોંટ હતો. એ કે 10 રૂપિયા ઓછા નહીં, પેલા મૂકો 50. હવે ઓલા ત્રિશંકુ જેવી દશા થાય. હવે વિચાર કર્યો કે ભાડે લઈ લે, પણ ધંધો પડી ભાંગે તો ભાડું ક્યાંથી ભરવું? હવે પરાકાષ્ઠા સાંભળો કે હવે અમારું જેને કરી નાખ્યું એ કંપની હતી. હવે ઓલાને અમે કીધું કે તને પજેશન 15 દી પછી આપીએ. ત્યાં એક સંબંધી એવા વર્ષો પેલા એ કે તમારે આ મકાન લીધું ને 5-25 લાખ જોઈતા, મારે એક્સ્ટ્રા પડ્યા છે અને હું વ્યાજે દેતો નથી, બેંકમાં મૂકવા નથી. એ ક્યાં ઈલાબેન કોને કીધું? કોણ આવ્યું દેવા? એ 25 દીધા એટલે અમને પજેશન મળી ગયું. હજી કે આગળ સાંભળજો. એટલે ઓલાનું મેળ પડી ગયો, એને આપી દીધું પજેશન, અમે રેવા આવી ગયા. હવે અમને 2-3 જણાએ કીધું કે આ બધી કંપની હોય ને એનું તમે આને લખો. હા, પીએમ, હા, એને લખો. કોઈ જવાબ ન આપે. અમને જવાબ આવ્યો ને કીધું કે 7 દિન પૈસા ન આવે તો ફરી તમે અમને 3જે દી પૈસા આવી ગયા. તમે સાક્ષી છો ને. તો આ કઈ કોઈની હોશિયારીથી નથી થયું. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. પણ માણસ શું સમજવા માંડે? જોઈ મારી ઓળખાણ, હવે બેસચાના મને તમારી ઓળખાણ. આ બધું આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરે છે. આ બધાને હું ક્યારનોય ખાઈ ગયો. તારે તો માત્ર મળદા જ ગણવાના. અર્જુને પણ ભગવાનના મુખમાં બધું જોયું હતું. એને ખાતરી થઈ ગઈ કે ભગવાન એટલા મહાન છે કે તેમને પહોંચી શકાય નહીં. આજે ગોવિંદજી માતાને સમજાવે છે કે તમે પણ મારું સાચું સ્વરૂપ જોઈ લો. હું તમને બહુ નાનો લાગુ છું નહીં માં? તમને એમ લાગતું હતું ને કાં તો જુઠ્ઠું બોલે છે. યશોદાજીને તો તમર ચડી ગયા. કેમ સ્વપ્નમ? શું આ સ્વપ્ન તો નથી ને? ના, આ સ્વપ્ન નથી. હું મારા શરીર ઉપર ચૂંટી ભરું તો મને પીડા થાય છે, એટલે આ હકીકત છે. સ્વપ્નમાં જુદી જુદી વસ્તુઓ દેખાય છે,
ધડ માથા વિનાની વસ્તુઓ પણ સ્વપ્નમાં દેખાય છે. લાલાના મુખમાં તો મને હાર બધી વસ્તુઓ દેખાય, એટલે 500% સ્વપ્ન તો નથી નથી ને નથી. યશોદાજીને બીજો વિચાર આવ્યો, શું કોઈ દેવે ઉભી કરેલી આ માયા તો નહીં હોય? એમને લાગ્યું કે આ કોઈ દેવ માયા પણ નથી. જો એ માયા હોય તો મને એકલીને જ કેમ દેખાય, બીજાને દેખાય ને? અથવા મારું મગજ તો ચચકું નથી ને? યશોદાજી કહે છે, જો મારું મગજ બગડું હોય તો આના મુખમાં જેવું દેખાય છે એવું દુનિયામાં બધાને દેખાવું જોઈએ. આખરે એમને ખાતરી થઈ ગઈ કે આ મારા બાળકની કોઈ જન્મજાત દિવ્ય શક્તિ છે. આ મારું સ્વપ્ન નથી, દેવ માયા નથી, મારી બુદ્ધિનો વિભ્રમ પણ નથી. યશોદાજીને હવે ગભરામ થઈ કે હું કોની માં? જો આ ભગવાન હોય તો તેની માં હું કેવી રીતે થઈ શકું? યશોદાજીનું આખું શ્રીઅંગ થરથર કંપે છે. તેમને પારાવાર પશ્ચાતાપ થયો કે મેં આને ડરાવ્યો, આની સામે બોલી. આ મારો બાળક નથી, આ સામાન્ય છોકરો નથી, જરૂર કોઈ દેવાધિદેવ છે. બોલો વલ્લભાથી. એમાં કમલમ મધુરમ કહેવાય છે કે કમળ નથી જળમાં કે નથી આકાશે, તેના મૂળ બંને વચ્ચે છે, એટલે તે પાણીમાં મૂળ હોય છે. સામાન્ય રીતે કમળ અપવિત્ર જળમાં પણ ખૂબ સુંદર અને સ્વચ્છ રીતે પ્રગટ થાય છે, છતાં તે પવિત્ર રહી, સાત્વિક સ્વચ્છ રહી, પ્રભુને લાયક બની સમર્પિત થાય છે. દૂષણના વાતાવરણમાં પણ જીવોએ પ્રભુ લાયક સ્વચ્છ અને સુંદર પ્રભુ સમક્ષ સમર્પિત થવું, તે માટે કમળનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. આપણા પુષ્ટિ માર્ગના સેવા ક્રમમાં કમળનું એક અનેરું સ્થાન છે, તેથી કમળ મધુર છે. કમળની સૌરભ, સુંદરતા, સ્નિગ્ધતા ગુણોથી તેને પ્રભુ સાથે સરખાવાય છે. કમળની કોમળતાને પ્રભુનું હૃદય કમળ કહેવાય છે. શ્રી કૃષ્ણ પ્રભુને કમળ અતિ પ્રિય હોવાથી પોતાની નિજ વિહાર ભૂમિને કમલાકાર, વ્રજ કેવું છે? કમલાકાર છે. કમળમાં 56 પાંખડી છે. આપણે 56 ભોગ ધરીએ છીએ. 84 કૃષ્ણની વ્રજભૂમિ એક એક કોષને કમળની પાંખડીઓના આકારથી દર્શાવેલ છે. વ્રજભૂમિમાં વિહાર કરતા વર્ણનોમાં કમળ તલાવ, કમળ તલૈયા જોવા મળે છે. યમુનાજીમાંય કમળ, બધી જાતના, લાલ ને સફેદ ને પીળા ને ગુલાબી ને. 50 વર્ષ પહેલા બધું હતું. આ જ્યારથી આ લોકોએ ગંદુ પાણી ને બધું છોડવાનું કર્યું છે, હવે પાછો એ વિષય બદલાશે ને, મારાથી હવાર સુધી એ જ બોલાશે. વેણુ ગીતમાં ભિન્ન ભિન્ન રંગના કમળોની માળા તેમજ કુમુદીની માળાઓ પ્રભુએ ધારણ કરી છે. પ્રભુને શ્રી યમુનાજીના કમળ જોવા આવ્યું. યમુનાજીના કમળ વિશેષ પ્રિય છે, તેથી શ્રી યમુનાજીએ સ્વયં કમળની માળા સિદ્ધ કરી શ્યામ સુંદરને ધરાવવા આવે. કમળની માળા લઈ હાથ રે, જય જય શ્રી મા યમુનાજી, રૂડા દિશે છે વિશ્રામ કાટ રે, જય જય શ્રી. જો યમુનાજી કમળના માળાથી ધરાવે. પર શ્રીજી બાબાના હાથમાં પાંખડી, ઓલું બીડાયેલું કમળ, અર્ધ વિકસિત અને ફૂલ ખીલેલો. એટલે આપણા માર્ગમાં કમળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રી યમુનાજીનું જળ પ્રભુના જળ વિહારનું સંપૂર્ણ શ્રીઅંગના શ્રમ બિંદુ યુક્ત છે. તે જળથી સિંચાયેલ કમળમાં સંપૂર્ણ રસમયતા હોય છે. તેથી પ્રભુ શ્રીહથમાં
અને કંઠમાં માળા ધારણ કરે છે. ઠાકોરજીએ રાસલીલા કરી, આ બધું મેં કહેલું છે. તો સ્નાન કરવા ક્યાં આવ્યા બધે? યમુનાજીમાં. તો એક એક ગોપીનો, કોઈ ગોપી કે મને આલિંગન કરે, કોઈ કે ચુંબન કરે, કોઈ કે રંભન કરે, કોઈ કે મારા હસ્તમાં હસ્ત આપે, કોઈ કે મારા ખભા પર હાથ મૂકે, કોઈ મારા વૃક્ષસ્થળ પર. આ બધી લીલાઓ પ્રભુએ એક એક ગોપી સાથે. એમાં શ્રમ જળ એટલે પરસેવો. તો એ આવીને સ્નાન ક્યાં કર્યું? યમુનાજીમાં. તો યમુનાજીમાં રસ પડ્યો શ્રમજળનો, અને કમળ શેમાં ઉગ્યા? યમુનાજીમાં. તો આ પ્રભુના શ્રમજળની જે અનેક લીલાઓનો શ્રમજળ હતું, એનાથી પોસાયા કોણ? કમળ. તો કમળ રસવાળા થયા. સમજાયું? પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કમળ નામ જોડાયું છે. અષ્ટ કમળ, નેત્ર કમળ, ચરણ કમળ, મુખ કમળ, નાભી કમળ, આમ પ્રત્યેક અંગ કમળ સાથે સરખાવવામાં આવે છે. બોલો વલ્લભાથી. પુષ્ટિ માર્ગની પગદંડી. પ્રશ્ન ચોથો. પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મનો બોધ કેમ કરાવ્યો? એક પરમાત્માને પામવા માટે એક જ ધર્મ કેમ ના બતાવ્યો? જવાબ 4. જગતની રચના કરવાનો પરમાત્માનો મૂળ હોય તો તેમના આનંદ માટે ક્રીડા કરવાનો છે. આજે છોકરાઓ રમતા હોય દરિયા કિનારે કે તોલી રેતીમાંથી કોઈ ઘર બનાવે, કોઈ ક્રિકેટનું મેદાન બનાવે, કોઈ મેલ બનાવે, કોઈ આખોલું બાસ્કેટબોલનું. તો પ્રભુએ આ બધું શેના માટે બનાવ્યું? પોતાની રમત માટે, ક્રીડા માટે. ક્રીડાનો આનંદ ત્યારે જ મળે જ્યારે ક્રીડામાં વૈવિધ્ય હોય. આજે ઓલા 11 જણા ક્રિકેટ હોય, હવે એકને એક રમે રમે તો આપણે હવે આઉટ થાય તો હારો. દરેકને પોતાની રમવાની આગવી સ્ટાઇલ છે. તો ક્રીડામાં ત્યારે જ આવે જ્યારે એમાં વૈવિધ્ય હોય. એકનું એક ભોજન કે પહેરવેશ આપણને કાયમ ગમતા નથી, એનો કંટાળો આવે છે. માટે પરમાત્માએ વિચાર્યું કે વૈવિધ્યપૂર્ણ જગત બનાવ્યું, જેમાં માણસનો દેખાવ એક જેવો લાગે અને છતાં અબજો માણસોમાં 2 માણસો એક સરખા ન હોય. આજે આટલા ધોળિયાઓને આટલા કાળિયાઓને, આ કેટલા દેશને તમે જુઓ, બધા બીબા જુદા છે. કારણ કે પ્રભુને વૈવિધ્ય ગમે છે. માણસના સ્વભાવમાં પણ પાર વિનાનું વૈવિધ્ય જોવા મળે છે. એક જ સ્થળે જવા નીકળેલા માણસોની ત્યાં જવાની રીત પણ જુદી જુદી હોય, વાહનો પણ જુદા જુદા હોય, એ સ્થળે પહોંચવાના રસ્તા પણ જુદા જુદા હોય. જગતના બધા જ તત્વોમાં વિવિધતા છે. ત્યારે મનુષ્યના જુદા જુદા સ્વભાવને ધ્યાનમાં રાખી ધર્મ વિચારમાં પણ પરમાત્માએ વિવિધતા પ્રગટ કરી છે. બધા જ મનુષ્યો એક જ પ્રકારે પોતાને ભજે તો પરમાત્માને ઈચ્છતા આજે એક જ પ્રકાર પ્રેમ કરે તો ન ગમે. કોઈની સખ્ય ભક્તિ, કોઈની દાસ્ય ભક્તિ, કોઈની સ્મરણ ભક્તિ, કોઈની શ્રવણ ભક્તિ, કોઈની પાદ સેવન, કોઈની અર્ચન ભક્તિ. પ્રભુએ બધામાં વૈવિધ્ય કર્યું છે. એક બીજું કારણ પણ છે. માણસનો સ્વભાવ અને શક્તિ જુદા જુદા હોવાથી તેમના જીવન અને ધ્યેયની પ્રાપ્તિના માર્ગો તથા પ્રયત્નો પણ જુદા જુદા જોવા મળે. કોઈ માણસ મગજની શક્તિથી આગળ વધે છે, કોઈ હાથની શક્તિનો વિશેષ ઉપયોગ કરે, કોઈ લાગણીના બળે કામ કરે. પરિણામે જ્ઞાન પ્રધાન મનુષ્યો જ્ઞાનના માર્ગ અને ક્રિયાશીલ મનુષ્યો કર્મના માર્ગે ઈશ્વરને પામવા પ્રયત્ન કરે છે. જ્યારે લાગણીશીલ પ્રેમપૂર્ણ મનુષ્ય ભક્તિના માર્ગે ઈશ્વરની આરાધના કરે છે.
આમ ઈશ્વરને પામવાના માર્ગો અનેક છે, તેથી ધર્મો પણ અનેક છે. ધર્મો અનેક હોવા છતાં પાયાની વાત એક સરખી છે. બધા ધર્મોનો હેતુ ઈશ્વર પ્રાપ્તિનો જ છે. તે માટેના સાધનો ભલે જુદા જુદા હોય, પણ સાધ્ય તે કે આપણે બોમ્બે જવું હોય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ પ્લેનમાં જાય, કોઈ પોતાની ગાડી લઈને જાય, કોઈ બસમાં જાય. આપણા બધાને ધ્યેય ક્યાં છે? બોમ્બે પહોંચવાનું. પણ બધાની રીત જુદી જુદી છે, પણ બધા પહોંચે છે ક્યાં? બોમ્બે. થોડી તબિયત નહીં સારી તો એટલા બગસ આવે છે ને. સમજદાર ડાયો માણસ સાધનોનો ઉપયોગ દેખાદેખીથી કરતો નથી. પોતાને અનુકૂળ આવે તે સાધન જ વાપરે છે. સાધનનો ઝઘડો ન હોય. સાધનનો આધાર તે વાપરવાની શક્તિ ઉપર છે. તેમાં દેખાદેખી ન ચાલે. તેથી ભલે દુનિયાના ધર્મ અનેક હોય, પણ આપણા સ્વભાવ અને શક્તિને અનુકૂળ આવે તે આપણો સ્વધર્મ. હવે કોઈને ગાડી મસ્ત આવડતી હોય તો એ ગાડી લઈને જાય, અને આપણે સ્કૂટર આવડતું હોય તો સ્કૂટર લઈને જવાય. એમાં દેખાદેખી ના હોય. બીજા બધા ધર્મ આપણા માટે પરધર્મ. આથી ગીતાજીમાં શ્રી કૃષ્ણે સમજાવ્યું છે કે દરેક માણસે સ્વધર્મનું આચરણ કરવું. આપણને કૃષ્ણ ગમે તો આપણે એ કરવાનું, કોઈને મહાદેવ ગમે તો તે, કોઈને માતાજી ગમે તો તે. પણ આપણા સિવાય પછી બધામાં ચાંચ મારવા જઈએ. આપણે સાયન્સમાં એડમિશન લીધું, મારે ડોક્ટર બનવું. પછી આપણી બેનપણી કે હું આર્ટ્સમાં છું આવતી હતો, બીજી કે હું કોમર્સમાં આવતી હતો. હવે રોજ જુદી જુદી જગ્યાએ પીરિયડ ભરવા જઈએ તો સાયન્સમાં પાસ થવાય ખરું? જ્યાં એડમિશન લીધું ત્યાં જ જવાય. હવે બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભને ઓળખા, પુષ્ટિ માર્ગમાં આવ્યા, કૃષ્ણ આપણું સર્વસ્વ. અને પછી ઓલા કે હાલો ને એ કે આપણે હનુમાન જેને તેલ ચડાવવા, આ લાડવા બન્યા ચાલો ને ગણપતિજીને ધરાવવા. અચ્છા સોમવાર છે ને, હાલો અમારે ભેગા મહાદેવને બેલી ચિત્ર. હમણાં જ શ્રાવણ મહિનો ચાલુ થયો ને તો એક બેન મને કે આ સાકર કેટલી હશે? એ કે મેં કીધું ભાઈ મને એવું કાંઈ ખબર ના. એ કે ના મારે સાકરિયા સોમવાર કરવા છે ને એલા બેન, તો એમાં લખ્યું છે કે એક મોટો ગાંગડો લેવો અને એ એમ કે પાણી નહીં પીવાનું. એટલે મેં શું પછી તો હું તો આપણે કોઈના કાંઈ કહેવાય નહીં. એટલે મને કે આ ગાંગડાને ભંગાય તો શું? જરા મેં કીધું ઉભા રહ્યો, મને આમાં કાંઈ ખબર ન પડે, આ મારો વિષય નથી. તમે પુષ્ટિ માર્ગનું કહો ને તો હું આમ તો તમે સત્સંગમાં બોલ કરો છો કે મહાદેવજી આપણા પેલા વૈષ્ણવ. મેં કીધું આજે કહું છું પેલા વૈષ્ણવ. તો હું મહાદેવજીના સ્વકર્યા સોમવાર 4 કરવાની શ્રાવણ મહિનાના. અને ઈ કે સાકરિયા, પછી આવતા વર્ષે ઈલાબેન ભાખરિયા. મેં કીધું પછી ઊભા, પછી મૂંગા. મેં તો માર મોડું થાય છે. મારા મિસ્ટર જો ગાડી લઈને ઊભા છે, અમારા જે ફૂલ ને પાન ને બધું લેવા જવાનું. તમે મને જવાબ ન આપ્યો. પછી મેં એક વાક્ય એમ કીધું, મને કૃષ્ણ સિવાય બીજી ખબર નહીં પડે. તમે તમારો ને મારો બેયનો. તો મને કે કેમ સાકરિયા ના કરે આપણા? મેં તો વળી એનો જ વાત આવી, તમે એને વૈષ્ણવ માનો, પણ આ સાકરિયા ને ભાખરિયા. મેં તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી 12 ને 24 એકાદશી, 2 મેં કીધું અધિક મહિનાની અને 4 જયંતિ મારવાલા. ઓ બાપા, આના સિવાય આપણા ભાખરીઓ શાક તો મને કે હજી કર્યો નથી, હવારનું પાણી નથી પીધું. તો આપણે ન કરે તમે 500. મેં તો 1000%. મને કે તો આનું શું કરું? આટલો મોટો કાંક. મેં તમારે રહેવું નથી તો પછી પી જાવ પાણી કરીને, અંદર લીંબુ ના. એ કે હા એ વાત સાચી. પછી હમણાં મળ્યા મને. હવે મારે એની યાર વાત નહોતી કરવી. મારો હાથ પકડી એ સારું કર્યું હોય કે મારા જેઠાણી કહેતા હતા
કે આપણે નાના હતા ને ત્યારે પુષ્ટિ માર્ગમાં નહોતા આવ્યા ને, બ્રહ્મ સંબંધ નહોતું લીધું, ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, તો આ બધું કરતા હતા. હવે આપણે ના કરાય કે એટલે બેન તે દી મેં કીધું જો આપણામાં આટલી વસ્તુ સિવાય ના કરાય. આમ કરે નાના છોકરા. હવે સમજી ગઈ. આપણા ધર્મ સિવાય બીજામાં માને એ પરધર્મ, આપણું છે સ્વધર્મ. બીજા ધર્મ આપણા માટે પરધર્મ. આથી ગીતાજીમાં શ્રી કૃષ્ણે સમજાવ્યું કે દરેક માણસે સ્વધર્મનું આચરણ કરવું, પરધર્મનું અનુકરણ ન કરવું. સ્વધર્મના આચરણનો અર્થ એવો પણ નથી કે પરધર્મનો દ્વેષ અથવા તિરસ્કાર કરવો. સમજદાર માણસ ધર્મના નામે ઝઘડા ન કરે. તમને મહાદેવ ગમે છે તો તમારે એને જ પૂજાય, પછી મારે તમારે તરફ દ્વેષ ન રખાય. આપણે આપણાથી મોટા વડીલોને માન આપે તો આ તો મહાદેવ છે. માં ને બધાને પ્રેમ એકને જ કરાય. સમજદાર માણસ ધર્મના નામે ઝઘડા ન કરે, કારણ કે ધર્મ તો સાધન છે, સાધનના ઝઘડા ન હોય. દરેક મનુષ્યમાં સ્વધર્મ પ્રત્યે નિષ્ઠા અને અન્ય ધર્મો પ્રત્યે આદર હોવો જોઈએ. આવું આદર હોવો જોઈએ, માન હોવું જોઈએ. જે મનુષ્ય પોતાને ધાર્મિક કેવડાવે તેનામાં બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતા અને સદભાવ હોવો જોઈએ. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્ર. કાલે 80માં ચંદ્રમાલાને વિરામ આપ્યા જેકરી કર્યું થાય શ્રી કૃષ્ણનું, કોથી વધે ઘટે નહીં લવ લઈશ. તે જ પ્રમાણે સુખ દુઃખ લાભા લાભ ન સંશય લેશ. રેશ રહે તે નક્કી તે સમય સુધી, જેવું હોનાર તેવી થાય બુદ્ધિ. થનાર તે તો સેજે પણ થાય, તું કરતા નથી સિદ્ધ પસ્તાય. સેવો શીખ. આપણે કરતા છીએ જ નહીં. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. 40-50 વર્ષ પહેલા છાપામાં આવ્યું હતું કે એક હસબન્ડ એન્ડ વાઈફ પ્લેન ચૂકી ગયા તો ઘર આવીને ઢીલા થઈ ગયા. હારું પૈસા ગયા નામ ને તેમ. કલાક પછી સમાચાર આવ્યા એ પ્લેન ક્રશ થયું. હંમેશા પ્રભુ આપણા હિતનું જ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિવેચન. આ ચંદ્રાવલામાં કવિશ્રી કહે છે કે કર્તાપણાના અભિમાનનો ત્યાગ કરવો. જે કાંઈ થાય તે મારા ભલા માટે જ તેમ સમજીને કોઈ પણ જાતનો અફસોસ ન કરવો. પ્રભુએ ધાર્યું હશે તે થશે ને મારા હિતનું જ હશે. બસ હું હરિનો હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હવે પેલી કડી, દુઃખનું કારણ જ એ જ બની જાય છે જે પોતે કરતા છે માને છે. હા હે મેં આવું ન કર્યું તો આવું ન થાય. બેન તે ક્યાં કર્યું છે? આ બધું કરતું અકર્તું એ બધું ઠાકોરજી કરે છે. આપણે બધા નિમિત્ત આજ ઘર ઇલાવે સત્સંગ બહુ મજા, એ આ બેઠો બેઠો કરાવે છે. આ વાકપતિ છે, વાણીનો પતિ છે. એ ધારે તો આટલું બધું બોલાવડાવે, ન ધારે તો લખવા લાગુ પડી જાય. આ બધું આપણા હાથમાં જ નથી. હું તમે સાંભળવાના નિમિત્ત છો મારા વાલા, અને હું બોલવાની નિમિત્ત. બાકી આમાં મારું પોતાનું કાંઈ જ નથી. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી જણાવે છે કે કર્તાપણાનું અભિમાન કરવું નહીં. કયો ગોપાલ કો સબ હોય, બસ જે કરે ગોપાલ કરે. આરત્ય સગુન નાના હતા ને આપણે સાંજે પૂછે બા આજે ઢોસા બનાવવાના છે, એટલે આપણે કહે હા સારું. હવે ત્યાં મહેમાન આવી જાય 5-6 રાજકોટથી. હવે આટલા બધા ઢોસા પહોંચી ના શકાય, એટલે તરત તૃપ્તિ પૂછે કે મમ્મી પંજાબી શાક ને પરોઠા ને પુલાવ ને કઢી બનાવ. આપણે નક્કી શું કર્યું હતું? ઢોસાનું. બન્યું શું? પ્રભુને ખબર હતી આ મહેમાન આવવાના છે. પ્રભુ કિયો સબ ગોપાલ કો હોય.
આ તો સામાન્ય લૌકિક દાખલો આપ્યો. બાકી આપણા જીવનમાં ઘણી વાર આપણે હલી જઈએ, એ મારી યાર આવું થયું, મેં તો સ્વપ્નમાં કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું. 5 વર્ષે ખબર પડે કે એ થયું આપણા હિતનું હતું. જો જાને પુરુષાર્થ અપનો અતિશય જૂઠો સોય, જો કછું લેખ લખ્યો નંદન નંદન મેટ શકે ન. આમ કોઈ પોતે જસ લે નહીં, હું હતી એટલે આ થયું. આ નંદન નંદન જ બધું કરે, આપણાથી કશું થાય નહીં. એક ભાંગો પાપડ નથી આપણે પેલું કરી શકતા. વચ્ચે એક વૈષ્ણવને એવું સ્પોન્ડિલાઇઝ માર જેવું થયું, સર્વાઇકલ, આમ પાણી ગ્લાસે ન ઉચકી શકે, એના વરે ને પીવડાવે. હવે તો સારું જ, ખૂબ જ સરસ. હમણાં આપણી ભેગા યાત્રામાં, પણ ઠાકોર જે ધાર્યું તો સારું કરી દીધું ને. કિયો સબ ગોપાલ કો હોય. આ પદમાં પરમાનંદાસી કહે છે કે પ્રભુની ઈચ્છા વગર પાંદડું કોઈથી હલાવી શકાતું નથી. સુખ દુઃખ લાભ નુકસાન આ બધું સંસારમાં ચાલ્યા કરવાનું. જીવને તો ફક્ત કર્તવ્ય જ બતાવ્યું, નિમિત્ત બનવાનું. બાકી આના જ હાથમાં છે. ઓલા નાના હતા બત્રી પુતળીઓ આમ બધી નાચે ને બાજે ને, ઓલો રાજા હોઈ જાય ને આમ હાથમાં તલવાર, આમ નાના થઈ તાલી પાડી. આહા, મોટા થયા એટલે ખબર પડી કે બધા નચાવવા વાળો ઉપર વાળો છે. ઓલો આમ આમ કરીને, આપણે બધા બત્રી પુતળી વાળા છીએ મારા વાલા. ઓલો નચાવ વાળો તો ઉપર બેઠો બેઠો નચાવે છે. જીવને તો ફક્ત કર્તવ્ય જ બતાવે છે. ફળની ઈચ્છા દુઃખરૂપ થાય છે. પ્રભુ સર્વનું ભલું જ કરે છે. દુઃખની અંદર સુખ સમાયેલું છે. ઘણી વાર આપણે નથી હલી જતા, પછી ખબર પડે કે પ્રભુએ આ લીલા આપણા હિતની કરી છે. પરિણામ આવે ત્યારે સમજાય. શ્રી હરિરાજે આ વિષય શિક્ષાપત્રોનો યથાર્થ રીતે કહ્યો છે. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તે મુજબ જે કાંઈ બની શકે કે ન બની શકે તે સર્વમાં હરિની ઈચ્છા માનવી. ઘણા નહીં કહેતા અમારા દીકરાએ મારી યાર કેવું કર્યું. એ દીકરાનું સામર્થ્ય નથી તમારી યાર એવું કરી શકે. આ કરવા વાળો પ્રભુ છે. હાય હાય, મેં આવું ન કર્યું તો સારું, પણ આ બધું તમારા હિતનું જ પ્રભુએ કર્યું છે. એટલે કોઈ લીલામાં દુઃખી ન થાવ, આનંદ. મને આ કલકત્તા ગયા તો એ બધા એ જ કહેતા હતી, કીલાબેન આટલું હાલવાનું, આ તમે નાયા પછી ઓલી બોટ વહી જાય તો ભીના કપડે 3 કલાક બે. મેં કીધું આમાં આપણે ક્યાં કઈ કરીએ છીએ. ઓલા આપણને આ જોવાની મજા આવે છે કે મારી માં જો ભીના કપડે કેવી બેઠી છે બોટમાં, અને પવન જરાય નહીં, શ્વાસ લેવાની જગ્યા નહીં, ઓલા બધા આમ કાવડિયા બધા આમ. તો મારા વાલાને જેમાં આનંદ આવે એમાં મને આવે. તે મુજબ કાંઈ બની શકે કે ન બની શકે તેમાં સર્વમાં હરિની ઈચ્છા માનવી, જેથી દુઃખ અને સુખમાં મોહિત ન થવાય. દુઃખમાં દુઃખી ન થવું, સુખમાં છકી ના જવું. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. બહુ સારું હોય ને ગાડી ને બંગલા ને ડ્રાઈવર ને પેલા 24 કલાકના માણસો ને રસોયા ને, મને આમ ના ચાલે, મને આમ ના ફાવે. રેવા દે બેન, રેવા દે. આની કૃપા છે. 1 મિનિટમાં રોડ ઉપર આવી જાય, ખબર ન પડે. હરિનો ધાર્યો મનસુવો, હર બ્રહ્માથી નવ ફરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તે મુજબ આપણી ચિંતાથી કાંઈ વળવાનું નથી. એ બાબતમાં તમને સેલ્યુટ. 50 વર્ષમાં 500 એવા તમારી યારે અનુભવો. પ્રભુ પધાર્યા પછી સ્વભાવમાં ફેર પડ્યો મારો. પેલા બહુ હલી જતી, હાય હાય, હવે રીખવા ચેક પાછો ફેરવું, આપણી પાસે બેલેન્સ નથી, આબરૂ જશે, લોકો વાત. તમે તો ઘસઘસાટ સુઈ જવાનું, આખી રાત પડકા ફેરવું. આ તો પેલાની વાત છે.
ત્યાં તમે એક જ કહો, લે કર ચિંતા, તારું હાલવાનું છે. ત્યાં સવારે પ્રભુ એવી લીલા કરી હોય કે જે સ્વપ્નમાં આપણે ન વિચાર્યું હોય. ચિંતા આપણે કરીએ તો થાય કે પ્રભુ આપણે ચિંતન કરવાનું, ચિંતા કરવા વાળો બેઠો છે, આપણે હું. કૃષ્ણને કરવું હોય તે કરે, તે મુજબ આપણી ચિંતાથી કાંઈ વળવાનું નથી. પ્રભુએ જે કાંઈ વિચાર્યું તે મુજબ જ થશે. હરિએ વિચાર્યું તેમાં બ્રહ્મા શિવજી પણ કંઈ કરી શકવાને સમર્થ નથી. બીજા બધા દેવોના દીધેલા વરદાનો મિથ્યા થયા, પરંતુ પ્રભુએ નિર્ધાર કર્યો તેમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. હવે કાલે આવશે શિક્ષાપત્ર શ્લોક 6. બોલો વલ્લભા. વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. પ્રશયત સંપન્ને હેતુપૂર્વ દ્વિધોતરમ ઉપોદ્યાતો હેતુરૂપ શ્રયાનામ રૂપમેવ ચ મધ્યોમોપદાત ફલપર્યસ્વાનત. આ 3 મુખ્ય પ્રશ્ન પૈકી પહેલા શ્રી ભાગવતના સ્વરૂપ સંબંધી પ્રશ્નનો ઉત્તર બીજા સ્કંદમાં અપાશે. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરો આ સ્કંદમાં આપે છે. તેમાં પણ ત્રીજા પ્રશ્નનો ઉત્તર આ મધ્યમ પ્રકરણ એટલે કે અધ્યાય 4 થી 6 માં આપેલ છે. બીજા પ્રવૃત્તિ સંબંધી પ્રશ્નોના ઉત્તર ઉત્તમ પ્રકરણ એટલે કે અધ્યાય 7 થી 19 માં અપાશે. આથી એમ સૂચવેલું છે કે એક એક પ્રશ્નનો ઉત્તર એક એક પ્રકરણથી આપેલ છે. કોની પ્રેરણાથી વ્યાસે ભાગવત રચ્યો? એ પ્રશ્નનો ઉત્તર નારદની પ્રેરણાથી રચ્યો, નારદજીની પ્રેરણાથી રચ્યો એવો છે. તે ઉત્તર આ સ્કંદના 4 થી 6 માં આપેલ છે. ચોથા અધ્યાયમાં તે રચવાનું કારણ કહેલ છે. 5મા અધ્યાયમાં તે રચવાની યોગ્યતા જણાવેલી, અને 6થા અધ્યાયમાં નારદજી વ્યાસજીને તે રચવાની પ્રેરણા કરે છે. પછી વ્યાસજીએ તે રચ્યું એનો અનુવાદ, તે વાત ફરી કેવી તે થયો. તેથી આ પ્રકરણ શ્રી ભાગવતની ઉત્પત્તિનું કારણ જણાવવામાં સમાપ્ત થાય છે. તેથી આ ઉપોદ્ઘાત શ્રી ભાગવતની ઉત્પત્તિ ના કારણરૂપ છે. શ્રી ભાગવત રચવાનું કારણ ઉપોદ્ઘાત તરીકે જણાવેલું હોવાથી આ પ્રકરણમાં કારણનો પણ વિચાર કરવો જોઈએ. તેથી નારદજીએ વ્યાસજીને શ્રી ભાગવત સંબંધી બોધ કરવાનો કયો પ્રસંગ હતો, તેણે તેમને બોધ કરવાનું શું પ્રયોજન હતું, અને નારદજી કોણ, કેવા પુરુષ હતા, એ 3નું સ્વરૂપ પણ જણાવવું જોઈએ. તે 4 થી 6 સુધીના 3 અધ્યાયોથી અનુક્રમે જણાવેલું. પહેલા અધ્યાયમાં સૌનકે જેવા પ્રશ્ન કરેલા તેવા જ પ્રશ્નો છે. તેથી પહેલા અધ્યાયમાં કરેલ પ્રશ્નો અને તેના ઉત્તરોનો જેમ હિન્દ પ્રકરણમાં સમાવેશ થાય છે, તેમાં પ્રશ્નો અને તેના ઉત્તરોનું પણ હિન્દ પ્રકરણની ગણના કરવી જોઈએ. કારણ કે સમાધિ દ્વારા જણાવેલ સંપૂર્ણ શ્રી ભાગવતમાં શ્રી ભાગવતની ઉત્પત્તિનું કારણ જણાવનાર તરીકે આ પ્રશ્ન તથા ઉત્તરોનો સમાવેશ થાય છે એવી શંકા ન કરવી. કારણ કે આ પ્રશ્ન તથા ઉત્તરોથી શ્રોતા વ્યાસ અને વક્તા નારદજી બંનેને ફળ પ્રાપ્ત થયેલ હોવાનું અહીં જણાવે છે. તેવું સૌનક અને સૂતના સંબંધમાં આ સ્કંદના પહેલા 3 અધ્યાયોમાં જણાવેલ નથી. તેથી આ પહેલાથી જુદું મધ્યમ અધિકાર દર્શાવવાનું પ્રકરણ કહેલ છે. બોલો વલ્લભા. શ્રીમદ મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર पे सूरदास जी के मेरा दंडवत प्रणाम. तीर्थु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. तीर्थु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. એ વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ તેરો ભરોસો હૃદયના ચરણ તેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો હૃદયના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में सोय दिनेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को तेरो भरोसो द्रढ़ई ना चरण દ્રઢઈ ના ચરણ દ્રઢઈ ના ચરણ કેરો. શ્રી વાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી